નમસ્કાર મિત્રો, આજે હતો જલ્લાદનો બર્થડે. જલ્લાદને તો તમે ઓળખતા જ હશો. જલ્લાદનો કેક કાપીને નીકળી ગયા પેટ્રોલ પુરાવા. પેટ્રોલ પુરાઈને અમે તો જોયું તો જલ્લાદ તો બ્લોગિંગ બનાવે છે. ઓહો, જલ્લાદની પણ બ્લોગિંગની ચેનલ છે. પેટ્રોલ પુરાઈને અમે નીકળી ગયા રખડવા. રખડતા અમે પહોંચી ગયા અસલાલી. અસલાલીની આગળ એક હનુમાનજીનું મંદિર છે. આજે હતો શનિવાર, તો અમે દર્શન કરવા ગયા. દર્શન કરીને અમે નીકળી ગયા. રખડતા આવ્યું સાણંદ. સાણંદ ચોકડી અમે ઉભા રહ્યા અને ખાધા ગોટા. ગોટા ખાતા જલ્લાદને યાદ આવ્યું કે મારી જોડે તો પૈસા જ નથી. મેં કીધું જલ્લાદને કે જલ્લાદ ચિંતા ના કરે, આજે તારો બર્થડે છે એટલે પૈસાનું સેટિંગ હું કરી દઈશ. મિત્રો, લિંક મારા બાયોમાં આપેલી છે, હમણાં જ જઈને સાઇન અપ કરો. સાઇન અપ કરીને એમની ટેલિગ્રામ લિંક પણ છે, ત્યાં જઈને તમને પ્રિડિક્શન આપશે. તો એ રીતે તમે રમશો તો તમે પૈસા જીતી જશો. જુઓ, હું હમણાં 10,000 જીત્યો. તો મિત્રો, ગોટા ખાઈને અમે નીકળી ગયા રખડવા. રખડતા રસ્તામાં આવી ફાટક. જલ્લાદે થોડી વાતચીત કરીને ફાટક ઊંચી કરાવી. અમે પહોંચી ગયા મંદિરે. મંદિર તો બંધ હતું, પણ અમે બહારથી દર્શન કરી લીધા. મિત્રો, કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ મંદિર ક્યાં આવેલું છે. અને આ જો એક સરસ વાક્ય લખ્યું છે. મંદિરના દર્શન કરીને અમે નીકળી ગયા પાછા અમારા ઘરે બાજુ. મિત્રો, આવડું મોટું મશીન મારી લાઈફમાં મેં ક્યારે નથી જોયું. રસ્તામાં જતા લીધો એક ચાનો બ્રેક કરીને